દિવસમાં કેટલા લીટર પાણી પીવું આદર્શ છે? લગભગ 2.5 થી 3 લીટર. બરાબર. ચા કે કોફી, એમાં કિડની માટે સૌથી વધારે રિસ્કી કયું પીણું? આમ તો બંને જ, જો તમે એક્સેસમાં લો તો બંને. બરાબર છે. યુરિન લોકો અમુક વખતે પેશાબ રોકી રાખે છે, આ કેટલું નુકસાન કરી શકે? અતિ નુકસાનકારક છે. જી. પુરુષોમાં સૌથી વધારે કોમન યુરોલોજી પ્રોબ્લેમ કયો? સૌથી કોમન છે તો પ્રોસ્ટેટ અને પથરી. બરાબર. મહિલાઓમાં સૌથી વધારે અવગણવામાં આવે યુરોલોજીકલ ઇસ્યુ કયો? સ્ટ્રેસ યુરિન ઇન્કોન્ટિનન્સ, જે મેં તમને કીધું. જી. વધારે પડતું પ્રોટીન ડાયટ કિડનીને નુકસાન પહોંચાડી શકે? બરાબર. નો પેઇન મીન્સ નો પ્રોબ્લેમ, આ કેટલું યોગ્ય વાક્ય છે? બિલકુલ ખોટું છે. બરાબર. પેશાબનો રંગ જોઈને આપણે આપણી આરોગ્યનો અંદાજ લગાવી શકીએ? ના, પણ પેશાબ તમે જ્યારે પાણી કેટલું પીવું એના પરથી જજમેન્ટ લઈ શકો પેશાબનો કલર જોવા પછી. બરાબર. બાકી નહીં. શું વારંવાર અથવા તો રોજ પેઇન કિલર લેવાથી કિડની ઉપર અસર થઈ શકે છે? ખૂબ જ. બરાબર છે. સૌથી વધારે એવી કઈ હેબિટ છે કે જે કિડનીને બચાવી શકે છે? ખાનપાન કહો અથવા તો લાઈફસ્ટાઈલમાં જે કિડનીને આપણે સ્વસ્થ કરી શકે, બચાવી શકે. હા, નુકસાન કરી શકે. સોરી, હા, નુકસાન કરી શકે છે. જી. સૌથી વધારે તો ખાવા પીવામાં અને તમારી લાઈફસ્ટાઈલ. બરાબર છે. શું સોફ્ટ ડ્રિંક્સ વધારે પડતા લેવાથી કિડની સ્ટોનમાં વધારો થઈ શકે છે? યસ. બરાબર છે. એક ટેસ્ટ કે જે દરેક વ્યક્તિએ દર વર્ષે કરાવવો જોઈએ? દર 2 વર્ષે 50 વર્ષની ઉંમર પછી PSA ટેસ્ટ કરાવવો જોઈએ, હું રેકમેન્ડ કરું છું પુરુષ માણસે. ઓકે. મોડે સુધી વધારે જાગવું એ કિડની ઉપર અસર કરી શકે? ના, એને કોઈ લેવા દેવા નથી. ઓકે. જે લોકો જિમમાં જાય છે એ લોકો માટે એક જરૂરી યુરોલોજી એડવાઇસ કોઈ આપવા માગતા હો? પ્રોટીન્સ, હાઈ પ્રોટીન, બહુ જરૂર ના હોય એટલા માટે પ્રોટીન નહીં લેવા. બરાબર છે. પેશાબમાં વારંવાર બળતરા થવી તો એના માટે તરત ડૉક્ટર પાસે જવું જોઈએ કે પછી આપણે આપણી જાતને પહેલાં એક્ઝામિન કરવી જોઈએ? મારી દ્રષ્ટિએ જવું જોઈએ. બરાબર છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ ક્યારે કરવાની જરૂર પડે છે? જ્યારે કિડની ફેલ થઈ ગઈ હોય, બંને કિડની ફેલ હોય ત્યારે કરવું પડે. બરાબર છે. સૌથી વધારે કોમન મિથ જે દરેક દર્દી આપની પાસે લઈને આવે છે? કે ભાઈ દૂધ સોડા પીએ તો પથરી નીકળી જાય. આ એક મિથ છે કે પેલું પથ્થર તોડ પાન કંઈક આવે છે. એક એવી લાઈફસ્ટાઈલમાં બદલાવ કે જે દરેક દર્દીને આપ કહો છો કે તમારે આ જીવનશૈલીમાં આ બદલાવ તો તમારે કરવો જ જોઈએ. એ કેવું આપણે કહેતા હતા કે જલ હી જીવન હૈ. જી. તો પાણી જો આપણે એડિક્વેટ પ્રમાણમાં પીએ તો ઘણા બધા પથરી નહીં પરંતુ શરીરના ઘણા બધા રોગોમાં એનો ફાયદો થાય. ઓકે. એક વોર્નિંગ સાઇન જેને ઘણા બધા લોકો અવગણે છે? જ્યારે બી પેશાબમાં લોહી આવે ત્યારે બિલકુલ નિગ્લેક્ટ નહીં કરવું અને પેશન્ટ તરત જ યુરોલોજિસ્ટ ડૉક્ટરનો સંપર્ક સાધવો.